હાય, ફરી એકવાર સરસ્વતી સ્કૂલ ફર્સ્ટ રેન્કની વાત થઈ ગઈ. નેક્સ્ટ વન સેકન્ડ રેન્ક અમારી જ પાસે ભણેલી તૈયાર થયેલી વિદ્યાર્થીની અમીન ધ્યાનવી. હવે આ જે વિદ્યાર્થીની છે સરસ્વતી સ્કૂલમાં બીજો રેન્ક લાવેલી છે. પહેલો રેન્ક પણ અમારો જ વિદ્યાર્થી હતો, બીજા રેન્કવાળી વિદ્યાર્થીની પણ અમારી, અને ત્રીજા રેન્કમાં પણ અમારી જ વિદ્યાર્થીની છે. અમે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એનું કામ આપીએ છીએ. અમારું કામ કેવું છે એ બાળકોના માર્ક્સ એ એક જ સૂચવશે. તો એવી એક વિદ્યાર્થીની અમીન ધ્યાનવી આપણી પાસે, એને આપણે વેલકમ કરીશું અને એની પાસેથી એનું સ્કૂલનું પરિણામ, સેકન્ડ રેન્ક પાછળ એણે કરેલી મહેનત, એ બધું આપણે એની પાસેથી જાણીશું. પ્લીઝ બેટા ધ્યાનવી, વેલકમ. થેન્ક યુ સર. હા હવે બેટા, હવે સૌથી પહેલા તારા 11 સાયન્સના જો તને યાદ હોય તો પહેલી પરીક્ષાના ફિઝિક્સ કેમેસ્ટ્રીના માર્ક્સ, બીજી પરીક્ષાના અને વાર્ષિક પરીક્ષાના એ જણાય ને બેટા. પહેલી પરીક્ષામાં મારા ફિઝિક્સમાં 39 હતા, કેમેસ્ટ્રીમાં 44 હતા. સેકન્ડ એક્ઝામમાં કેમેસ્ટ્રીમાં મારા 43 હતા અને ફિઝિક્સમાં 44 હતા. અને વાર્ષિક પરીક્ષામાં મારા કેમેસ્ટ્રીમાં 81 અને ફિઝિક્સમાં 78 હતા. ઓકે, ગુડ. બેટા 11-12 સાયન્સમાં તું, 11 સાયન્સમાં અમારી પાસે તું એક વર્ષ ભણી, તો તારો અનુભવ કેવો છે, અમારું કામ કેવું છે, અને તું શું અનુભવ કર્યો તે 11મા ધોરણમાં, અને 10મા વાળા બાળકો જો અમારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે તો એ લોકોને તમે શું મેસેજ આપશો? પહેલા તો સ્ટાર્ટિંગમાં હું આવી હતી ત્યારે મને એવું હતું કે 10મા જેવું જ હશે, બધું ઇઝી પડશે. સ્ટાર્ટિંગમાં મહેનત જોઈ કે વધારે મહેનતની જરૂર છે 11th સાયન્સમાં, એ રીતની મહેનત કરી. સાથે સાથે 10મા વાળા વિદ્યાર્થીઓને એવું કહેવા માંગુ છું કે 11th માટે અગર જો એમને સાયન્સ લેવો હોય તો પહેલેથી પ્રિપેર રહે એ વસ્તુ માટે. ઓકે, પર્ટિક્યુલર ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બે વિષયમાંથી કંઈ અઘરું લાગતું હોય એવું? ના, એવું તો નથી, કારણ કે બંને સાહેબોનું ભણાવવાનું સારું છે ને તેમનું પર્સનલ છે. એમને એવું જ કીધું છે કે દરરોજનું કામ રોજ કરવું. ઓકે, અઘરું નહીં લાગવા પાછળનું કારણ શું? એ બી સર જ છે, એમને અમને દરરોજ કામ કરાવડાવ્યું, એમને બોલીને બધું કરાવડાવ્યું, જેના કારણેથી અમે બધું અમારા એક્ઝામની પ્રિપેરેશન અમે સારી કરી. ઓકે બેટા, હવે તમે 12મા ધોરણમાં એન્ટ્રી લઈ રહ્યા છો અને તમે બાયોલોજી સાથે ભણો છો તો ભવિષ્યના ડોક્ટર છો. તો 10મા ધોરણના કોઈ બાળકો 11 સાયન્સમાં એડમિશન લે તો એમને શું મોટિવેશન આપશો તમે? હું તો બસ એટલું જ કહેવા માંગીશ કે જે સર કહે છે કે રોજનું કામ રોજ કરવું, અને સાથે સાથે દરરોજ એમના MCQ પ્રિપેર કરવા. જો એમને નીટ અને JEE જેવી એક્ઝામ આપવી હોય એના માટે અલગ ટાઈમ કાઢવો છે. બેટા, તમે આટલા બધા વિદ્યાર્થીઓને અમારી સાથેથી સાંભળ્યા, એમાં દરેક વિદ્યાર્થીઓની માત્ર એક જ વાત છે કે રોજનું કામ રોજ કરવું. આ એક ચાંદખેડા સાબરમતી વિસ્તારના અમે જે સાહેબો છીએ એ બધાએ ગુરુ મંત્ર તૈયાર કરી દીધો કે બાળકોને ડેઈલી રૂટીનમાં કામ કરાવો તો સાયન્સ એમને સહેજ પણ અઘરું લાગશે નહીં. દરેક બાળકોના મોઢે તમે એક જ વાત સાંભળો છો કે અમારા સાહેબો અમને રોજનું કામ રોજ કરાવે છે. તો આ એક જ ગુરુ મંત્ર સાથે અમે અમારા બાળકોને પૂરતો ન્યાય આપીએ છીએ. ભવિષ્યના ડોક્ટરો અને એન્જિનિયરો તૈયાર કરવાની જવાબદારી અમારા માથે છે. અમે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવીએ છીએ અને ભવિષ્યમાં પણ જે કોઈ બાળકો અમારી સાથે જોડાશે એમને પણ અમે પૂરો ન્યાય આપીશું. એમને પણ ભવિષ્યના ડોક્ટર અને એન્જિનિયર બનાવીશું. ધ્યાનવી બેટા, થેન્ક યુ વેરી મચ.